ઓમ પહેલા મહામંત્ર પ્રગટ થયો. આ જગતમાં કંઈ નહોતું ત્યારે ઓમકાર હતો. અને ઓમકાર એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે એક જગ્યાએ જે ભેગા થાય એને ઓમકાર કહેવાય. જ્યાં વિષ્ણુ પણ હોય, ત્યાં શિવ પણ હોય, ત્યાં બ્રહ્મા પણ હોય. શાસ્ત્રો કહે છે ઓમ એટલે જ શિવ, ઓમ એટલે જ બ્રહ્મ, ઓમ એટલે પરમાત્મા. તમે અનેક નામથી સંબોધન કરીશ, પણ ઓમ એટલે વેદ શાસ્ત્ર કહે છે ઓમ એટલે બ્રહ્મ શબ્દથી એને સંબોધવામાં આવ્યું. ઓમને બ્રહ્મ શબ્દથી સંબોધવામાં આવે છે. જ્યાં જ્યાં બ્રહ્મ શબ્દ આવે ત્યાં ઓમકાર સમજવો. બ્રહ્મ એટલે કોણ? કોઈને કહીએ કે ભગવાન બ્રહ્મ, બ્રહ્મ બ્રહ્મ જ શબ્દ જ્યારે શાસ્ત્રમાં આવે કિરણભાઈ, ત્યારે બ્રહ્મ શબ્દ શેના માટે સંબોધાય? ઓમકાર માટે. પહેલી વાત તો સમજી લે, ઓમકાર એટલે કોઈ આમ લખેલો અક્ષર નથી. હું કહું ને કે ઓમકાર સમજો, ઓમકાર, લોકોના મગજમાં ઓલું ઓમકાર આમ આવે કે આમ. એ ઓમકાર એ કોઈ અક્ષર નથી. અક્ષર હોય ને તો એમાં અર્થ હોય. ઓમકારનો અર્થ શું? અર્થાતીત છે. ઓમકાર એ મંત્ર કરો, પણ મંત્રનો કોઈ અર્થ નથી. એટલે ઓમકારને અર્થાતીત કહેવામાં આવે. ઓમકાર સ્વરમાં પણ નથી. કક્કા બારખડી તમે સ્વર અને વ્યંજન જો, આમાં ભણેલા કેટલા લોકો છે? કક્કો બારખડી, ક ખ ગ, એ બધું એને શું કહેવાય? હા, કક્કો કહેવાય, પણ કક્કા એને શું કહેવાય? હા, વ્યંજન, વ્યંજન કહેવાય. પછી અ, આ, ઈ, ઉ, અમ, અહ, એને શું કહેવાય? સ્વર. વાહ ભાઈ વાહ, બહુ નડિયાદ વાળા તો બહુ હોશિયાર નીકળ્યા યાર. સ્વર અને વ્યંજન મળે, એ બંને ભેગા થાય ત્યારે એક અક્ષર બને. અને એવા 2 કે 3 અક્ષરો ભેગા થાય ત્યારે એક શબ્દ બને. અને શબ્દના 4 અર્થ હોય. એક શબ્દના 4 અર્થ હોય. કોઈ પણ શબ્દ લઈ લો ને 4 અર્થ થાય. બધું બહુ ઊંડાણપૂર્વક જવાની વાત નથી કરતો તમને, પણ હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે કોઈ સ્વરમાં, કોઈ વ્યંજનની અંદર, કોઈ પણ બારખડીની અંદર, અંગ્રેજીની બારખડી લઈ લો કે કોઈ પણ બારખડી લઈ લો, જગતના કોઈ પણ ભાષાની, એમાં ઓમકાર આવતો નથી, નથી ને નથી. સ્વરમાં પણ નથી અને વ્યંજનમાં પણ નથી. એટલે અક્ષરાતીત છે. સમજાય છે ઓમકાર શું છે? અર્થાતીત છે. એનો કોઈ અર્થ નથી. અક્ષરમાં આવતો નથી, અક્ષર અને સ્વરમાં ક્યાંય આવતો નથી. એટલે અક્ષરાતીત છે. આ લોકો જે અમુક લોકો મચી પડ્યા છે ને, અક્ષર ને આ ને પુરુષોત્તમ ને અક્ષર પુરુષોત્તમ ને આ ને, એ કોઈને કશી ખબર જ નથી સાહેબ. અક્ષર પુરુષોત્તમ ક્યાં શું કહેવાય? આવો શિવ પુરાણની અંદર, અમારા વેદ ધર્મની અંદર, શાસ્ત્રની અંદર અક્ષર પુરુષોત્તમ શું કહેવાય એ તમને શિવ પુરાણ બતાવશે. અક્ષરાતીત એ બ્રહ્મ સ્વરૂપ. આજે ગાવામાં આવ્યું ને આપણી સ્તુતિની અંદર, જે તુલસીદાસજી મહારાજે ગાયું, એક એક વર્ણન બતાવ્યું છે. નમામીશમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નમામીશમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ
નમામીશ મીશાન નિર્વાણ.